હેલો, કેમ છો મારા વાલા દોસ્તો? મિત્રો, આજે આપણે પીએસઆઈ 2024-25ના પરિણામની રાહ જોતા હતા. ઉમેદવારો માટે આજે હું ખૂબ જ તાજા મહત્વના અપડેટ લઈને આવ્યો છું. હવે ઘણા સમયથી બધા ઉમેદવારને આતુરતા એક જ પ્રશ્ન પર અટકી ગઈ હતી કે પીએસઆઈની ભરતીનું પરિણામ ક્યારે આવશે. મેઇન્સ પરીક્ષા પછી દરેક ઉમેદવારને ઉત્સુક હતા કે હવે પ્રોવિઝનલ મેરિટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારે શરૂ થશે. કારણ કે પરીક્ષા યોજાને બહુ સમય થઈ ગયો છે, પણ પરિણામના કંઈ સમાચાર નથી. તો મિત્રો, જણાવી દઉં કે વર્ણનાત્મક પ્રશ્નપત્ર હોવાના કારણે પેપર ચકાસણીમાં થોડો વિલંબ થઈ શકે તે સ્વાભાવિક બાબત છે. તો મિત્રો, મળતી માહિતી પ્રમાણે ભરતી બોર્ડ પરિણામ ઝડપથી જાહેર કરવા માટે તડામાર કામગીરી શરૂ કરી દીધી છે. મેઇન્સ પેપરની ચકાસણી પૂરી થઈ ગઈ છે અને હવે પ્રક્રિયા અંતિમ પડાવમાં પહોંચી ગઈ છે. એટલે હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું લિસ્ટ અને માર્ક્સ જાહેર થવા માટે હવે વધારે સમય લાગવાનો નથી. આજે આ વિડીયોમાં હું તમને પીએસઆઈ ભરતીની હાલની સ્થિતિ, ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખો અને આખી ભરતી પ્રક્રિયાની ટાઈમલાઈન અને સાથે અગત્યની બાબતો જણાવવાનો છું. તો મિત્રો, સીધા વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, પરિણામ જાહેર થવાની સ્થિતિની વાત કરીએ તો મળતી માહિતી મુજબ મેઇન્સની પરીક્ષાની પેપર ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે. માટે અંદાજ છે કે આગામી 15 દિવસની અંદર 2 ગણા ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું લિસ્ટની યાદી જાહેર થઈ જશે. એટલે કે થોડા દિવસોમાં 2 ગણા ડોક્યુમેન્ટનું લિસ્ટ વેબસાઇટ પર પ્રસિદ્ધ થઈ શકે છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન ભરતી બોર્ડ આ પ્રક્રિયા આગામી મહિને શરૂ કરશે. જેના નામ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં આવશે એમને બધાએ મૂળ દસ્તાવેજો સાથે હાજર થવું પડશે. ધ્યાન રાખો કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટમાં નામ આવવું એટલે પસંદગી થઈ એવું નથી. આ ફક્ત આગળ વધવાનો તબક્કો છે. બીજી વાત કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની મેડિકલ તપાસ અંગેના સંપૂર્ણ માહિતી સાથેના બંને વિડીયો આપણે આપણી ચેનલ પર અપલોડ કરી દીધા છે, જેને એકવાર અવશ્ય જોઈ લેવા. આ વખતે પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંને ભરતી સાથે ચાલી રહી છે, માટે ઘણા ઉમેદવારો બંનેમાં કોમન હોવાથી ભરતી બોર્ડ આના ઉપર ખાસ ધ્યાન આપી રહ્યું છે. કારણ કે કોઈ પણ ઉમેદવાર રિપીટેશન ન થાય, જેથી લાયક ઉમેદવારને તક મળી શકે. માટે ભરતી બોર્ડ કદાચ પીએસઆઈ નું પરિણામ પહેલા જાહેર કરી શકે અને ત્યારબાદ પોલીસ કોન્સ્ટેબલનું. મિત્રો, ભરતી બોર્ડનો ઓક્ટોબરના અંત સુધીમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલના બંનેના ફાઇનલ પરિણામ જાહેર કરવાનો ટાર્ગેટ છે અને ડિસેમ્બરના અંત સુધીમાં સંપૂર્ણપણે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાનો પ્લાન છે. મિત્રો, આ હતા આજના તાજા સમાચાર. કારણ કે હવે લાંબી આતુરતા પૂરી થવા જઈ રહી છે અને આપણે પણ ફાઇનલ સ્ટેજ તરફ આગળ વધી રહ્યા છીએ. મિત્રો, ઓબ્જેક્ટિવ સાથે ડિસ્ક્રિપ્ટિવ પેપરનો સ્કોર પણ સૌથી મહત્વનો છે. વર્ણનાત્મક પેપર ઘણીવાર પેપર ચેકરના મૂડ કે સમજ પર આધારિત હોય છે. કેટલાક વખતે એવું લાગે કે જાણે લકી ડ્રોમાં જેવી પરિસ્થિતિ બનતી હોય છે. માત્ર પ્રિલિમમાં ખૂબ સારા માર્ક્સ હોય એટલે મેઇન્સમાં 40% ન હોય તો કંઈ કામના નથી. માટે બંને પાર્ટ્સમાં સરખું મહત્વ હોવું એ પણ એક અનિવાર્ય છે. માટે મિત્રો, હવે થોડા દિવસ શાંતિ રાહ જોવી પડશે. હવે કંઈક સારા સમાચાર મળી શકે છે. જો દોસ્તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો અને કંઈ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કારણ કે અહીં તમને સરકારી ભરતીની અપડેટને લગતી વિવિધ માહિતી તમને પહેલા મળશે. ધન્યવાદ. જય હિન્દ.